નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 સુપર પ્રાઇમ ટાઈમ. આપનું સ્વાગત છે. હું છું જગદીશ અને સુપર પ્રાઇમ ટાઈમમાં સૌથી પહેલા શરૂઆત કરીશું આ મહત્વપૂર્ણ મુદ્દો. કોરોના ફરી મચાવશે હાહાકાર. શું કોરોના ફરી ત્રાટકશે? આ સવાલ, કારણ કે કોરોનાના કેસ હવે વધતા ફફડાટનો માહોલ છે. ગાંધીનગરમાં 2 કોરોનાના કેસ નોંધાઈ ચૂક્યા છે. 2 મહિલાઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને બંને દર્દીઓએ દક્ષિણ ભારતનો પ્રવાસ કર્યો હતો. હાલ તો આ બંને દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે અને બંને મહિલાઓએ રસીના ડોઝ લીધા હતા. મહિલાના કોન્ટેક્ટમાં આવેલા લોકોનું ટ્રેસિંગ ચાલુ છે. ઘરમાં રહેનારા પરિવારજનોના પણ સેમ્પલ લેવામાં આવ્યા અને બંનેના સેમ્પલ લઈ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલી દેવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ વેરિયન્ટ અંગે માહિતી મેળવવામાં આવશે. ત્યારે મહિલાઓને 2 દિવસથી શરદી અને ખાંસીની અનેક ફરિયાદ હતી. કેરળમાં આ નવો વેરિયન્ટ JN.1 કે તેના કેસ નોંધાયા છે અને દેશમાં સક્રિય કેસની સંખ્યા 1000ને પાર થઈ ગઈ છે. કર્ણાટકમાં વૃદ્ધોને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. કોરોનાના કેસ નોંધાતા હવે આરોગ્ય મંત્રાલય સતર્ક થઈ ગયું છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા આજે યોજશે બેઠક. આવતીકાલે તમામ રાજ્યના આરોગ્ય પ્રધાન સાથે બેઠક થવાની છે. બેઠકમાં આરોગ્ય પ્રધાનોની સાથે અધિકારીઓ પણ ઉપસ્થિત રહેવાના છે. આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ અને સચિવ ધનંજય દ્વિવેદી પણ જોડાશે. વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સવારે 10 વાગે આરોગ્ય પ્રધાનના અધ્યક્ષતામાં બેઠક મળવાની છે. કોવિડની વર્તમાન સ્થિતિ, વેન્ટિલેટર સહિતની સુવિધા અંગે પણ વાત કરવામાં આવશે. શું ફરી માસ્ક પહેરવાના દિવસો આવશે? સાવચેતી માટે શું ફરી સોશિયલ ડિસ્ટન્સ જાળવવું રાખવું પડશે? આ સવાલ ઉઠવાનું કારણ છે કોરોનાનો નવો વેરિયન્ટ અને તેના કારણે ઊભી થયેલી ચિંતા. દેશમાં વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે એક નવી એડવાઇઝરી જાહેર કરી છે. બીજી તરફ હવે ગુજરાતમાં પણ કોરોનાની રી એન્ટ્રી થઈ ગઈ છે, જેને લઈને ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ પણ એલર્ટ થઈ ગયું છે. કોરોના રિટર્ન્સ, ગુજરાત એલર્ટ. કોરોનાના નવા વેરિયન્ટે વધારી ચિંતા. કોરોનાનો પ્રહાર, રોગચાળાનો હાહાકાર. ભારતમાં કોરોના વાયરસે ફરી માથું ચકતા આરોગ્ય તંત્રમાં મચી છે દોડધામ. દેશમાં સતત વધી રહેલા કોરોનાના કેસ અને કેરળમાં નોંધાયેલા JN.1 વેરિયન્ટના પ્રથમ કેસ બાદ કેન્દ્ર સરકાર થઈ ગઈ છે એલર્ટ. કેન્દ્રએ ફરી એક વખત રાજ્યો માટે એડવાઇઝરી જાહેર કરી તમામ રાજ્યોને કોવિડની સ્થિતિ પર સતત દેખરેખ રાખવાનો આદેશ આપ્યો છે. ત્યારે કોરોનાને લઈને હવે ગુજરાત સરકાર બની છે સતર્ક. સુરતમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1ને લઈને આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. ખાસ તો શરદી, ઉધરસ તેમજ તાવના દર્દીઓનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જરૂર જણાય તો દર્દીઓના જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ પણ કરાઈ રહ્યા છે. બીજી તરફ ઓક્સિજન સપ્લાય કરનારનું પણ રિવ્યૂ કરવામાં આવ્યું. આરોગ્ય તંત્ર દ્વારા સુરત શહેરની 193 જેટલી હોસ્પિટલોમાંથી રોજે રોજ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. ગુજરાત સરકારશ્રી દ્વારા પણ તમામ ARIના કેસ અને તમામ સારીના કેસો સંદર્ભે
RT-PCR ટેસ્ટિંગ ધનિષ્ઠ કરવા સંદર્ભે સૂચના મળી છે. તે મુજબ સુરત મહાનગરપાલિકાની તમામ હોસ્પિટલો અને પ્રાઇવેટ પ્રેક્ટિશનર સાથે પણ સંકલન સાધીને તે મુજબની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ અગાઉ ગુજરાત સરકારશ્રી દ્વારા તમામ PSA પ્લાન્ટનું મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. આગામી દિવસમાં સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ મેડિકલ્સ અને પેરામેડિકલ સ્ટાફની ઓરિએન્ટેશન વર્કશોપનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ડિફરન્ટ વેરિયન્ટની સાથે સાથે સંભવિત ટ્રીટમેન્ટ અને જો સંભવિત રોગચાળા સંદર્ભે જે કોઈ તકેદારી રાખવાની થાય તો તે સંદર્ભની તમામ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સજ્જ છે. દેશમાં ફરી એક વખત કોરોના ડરાવી રહ્યું છે. રવિવારે કોરોનાના 335 કેસ આવ્યા. કોરોનાને કારણે કેરળ અને યુપી સહિત દેશમાં 5 લોકોના મોત થઈ ગયા. કેરળમાં 4 અને યુપીમાં 1નું મોત થતાં બંને રાજ્યોની સરકાર પણ ચોંકી ઉઠી. સોમવારે કોરોનાના 260 નવા કેસ આવ્યા, જે બાદ કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંક 1828 પર પહોંચ્યો છે, જે પૈકી એકલા કેરળમાં જ સૌથી વધુ 1634 કેસ નોંધાયા છે. કેરળમાં નવો વેરિયન્ટ JN.1 મળી આવ્યા બાદ કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે ખાસ એડવાઇઝરી જાહેર કરી, જે મુજબ કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને કોવિડની સ્થિતિ પર સતત દેખરેખ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો. રાજ્યોએ નિયમિતપણે જિલ્લાવાર સારી અને ILI કેસની જાણ કરવી પડશે અને તેનું નિરીક્ષણ કરવું પડશે. સાથે જ રાજ્યોને મોટી સંખ્યામાં RT-PCR સહિત જરૂરી ટેસ્ટ કરવાની પણ સલાહ અપાઈ. આ ઉપરાંત જીનોમ સિક્વન્સિંગ માટે લેબોરેટરીમાં પોઝિટિવ સેમ્પલ મોકલવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો. તો આગામી દિવસોમાં નાતાલ સહિતના તહેવારોની સિઝનમાં કોરોનાનું ઓછામાં ઓછું સંક્રમણ ફેલાય તેની તકેદારી રાખવા પણ રાજ્યોને સૂચના અપાઈ છે. કોરોનાના વધતા કેસ વચ્ચે રોગચાળાએ પણ કહેર વરસાવ્યું છે. રાજકોટમાં ઋતુ પરિવર્તનને કારણે રોગચાળો વકરતા સિવિલ હોસ્પિટલ જાણે કે દર્દીઓથી ઉભરાઈ રહી છે. રાજકોટ શહેર તેમજ ગ્રામ્યમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યા છે, જે પૈકી મોટા ભાગના કેસ શરદી ઉધરસના જોવા મળ્યા. છેલ્લા એક સપ્તાહમાં મહાનગરપાલિકાના ચોપડે વિવિધ રોગના કુલ 1632 દર્દીઓ નોંધાયા છે, જેમાં શરદી ઉધરસના 1279 કેસ, તાવના 94 અને ઝાડા ઉલટીના 248 કેસ નોંધાયા. આ ઉપરાંત ડેન્ગ્યુ ચિકનગુનિયાના 5 કેસ નોંધાયા છે, જે ખાસ કરીને લઈને ગુજરાત સરકાર એલર્ટ બની છે. મહાનગરોની મોટી હોસ્પિટલોમાં પણ કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્ય તંત્રએ અગાઉથી જ આરંભી છે તૈયારીઓ. સુરતથી બળદેવ સુથાર અને રાજકોટથી રોનક મજેઠિયા સાથે બ્યુરો રિપોર્ટ TV9.